કાઢે છે. ગભરાઈને બેસીને તો બધા શિકારી જાય છે, બધા પ્રાણીઓ જાય છે, સિંહ ખાઈ જાય છે, બરાબર. પણ સસ્તાને ખાઈ શકે છે નહીં, કારણ કે પોતાની બુદ્ધિ વાપરે છે. આટલું નાનું પ્રાણી પણ બુદ્ધિ વાપરતું હોય તો આપણને ગમે કે નહીં, છે કે નહીં? એટલે મુસીબત હોય તો હારી જવાનું નહીં, બરાબર. એટલા માટે કહું કે આપણા પર કોઈ દિવસ મુસીબત આવે થાકી જવાનું, હારી જવાનું હોય નહીં. પ્રયત્ન કરવાનો અને મુસીબતમાંથી બહાર નીકળવાનું. મોટો સિંહ હોય, વિકરાળ હોય, જંગલમાં બધા ગભરાતા. એટલું સિંહ બળ કરતા દુઃખી ચડે. શું છે પાછળ શું છે નથી પૂછવું. રોમાંચ હોય છે એમાં સરળ સામે મંદિરો રોમાંચને આનંદ પણ એક નવા સાહિત્ય નવી રીતે વાર્તા કરવામાં અમને સૌને ઘણો રોમાંચ હોય કે આજે આપણે હસરત સિઝનનો ઘણો આનંદ અને આશા છે કે સરળ ઘણો આનંદ એની પાછળ સિંહ પણ છુપાયેલો છે એના પર અમે જેની ગર્જના પણ ઘણી મોટી થઈ છે. સરસ, ખૂબ સરસ. વાર્તાની પસંદ ખૂબ સરસ કહેવાય ખૂબ સરસ. મને પોતે બહુ મજા આવી. અને આજે એટલે હું અહીંયા આવી પછી મને ખબર કે એટલે કદાચ આપણે ઘણી વાતમાં આપણે નાની નાની વાતને એમ કહેતા હોઈએ છીએ અહીંયા આવીને એટલે મને થયું કે આપણે પાસે ઘણું બધું છે, ઘણું આપણે આટલી બધી ફરિયાદો કરીએ છીએ, પણ આ જે હસવું છે ને, હાસ્ય એ હોવું જોઈએ. કશું ના હોય તો એ હાસ્ય હોવું જોઈએ. અને આપણે પાસે કશું ના હોય તો એ હાસ્ય આપણે આપી શકીએ છીએ કોઈને, એ બહુ મોટી વસ્તુ છે. એમને ખુશ રહીને આજે હું અંદરથી મને એમ થયું કે હાશ, મને ખબર ને અંદરથી આ મન ભરાય છે ને આપણું, ક્યાંક એવું લાગે કે આજનો દિવસ મારો ખૂબ સફળ રહ્યો. અને બધી સમૃદ્ધિના કારણે છે. ઘણાને એવું લાગતું છે કે આજે કાયમ સમૃદ્ધિ આ કર્યા કરે છે કે સમૃદ્ધિમાં છે એટલા માટે એ વખાણ કરે છે. એવું નથી. એકચ્યુઅલી આ શોખ હતો કે વાર્તા વાંચવાનો, શિક્ષિકા છું તો વાર્તા કહેવાનો પણ મને અનુભવ છે. પણ હું એકલી ક્યાંય આવી રીતના જઈ જ ના શકત. આવા સેન્ટરમાં કે આ બાળકોના ચહેરા પર હું ના આવી શકત. મારા એ સ્કૂલ પૂરતું કે શાળા પૂરતું મર્યાદિત હતું. પણ આમની પાસે હું પહોંચી શકી છું સમૃદ્ધિના કારણે. અને એ મને ખૂબ આનંદ છે કે હું સમૃદ્ધિ સાથે જોડાઈ અને આનંદ પહોંચી શકું. એ એટલે ખબર નહીં શું કહેવાય, આપણે ઉદાત્ત કાર્ય કરી શકીએ કે અંદરથી આપણને ફૂલફિલમેન્ટ લાગે છે, પણ આનંદ વધારે કાંઈ નહીં જોયું. બસ એ મને અનુભૂતિ આજે થઈ. સંસ્કારો સારા લાગે છે. તમને લાગે છે કે જે વાર્તા છે અને વાર્તાની બનાવો છે એ બધા ભૂત કરતાં વધારે મહત્વના છે વાર્તા. અને મને કાયમ લોકો મને કાયમ હું પહેલાંથી એવું માનું છું કે બાળકોને જે વાર્તા કહીએ તો બોધ કહેવાની જરૂર નથી. તમે વાર્તા કઈ રીતે એમને કહો છો ને એના પરથી બહુ સહજ રીતે અને સરળ રીતે બોધ ઉદય શકે. આપણે આમ મારીને બેસાડે કે ના આ વાર્તામાંથી તમને આ શીખ મળી, દરેકની દ્રષ્ટિ અલગ હોય છે. એટલે એ વાર્તાનો બોધ આપણે એમને કહીએ એના કરતાં એ જે સહજતાથી સરળતાથી સમજે ને એ વધારે સારું. અને આ વાર્તાઓ થકી એવું સમજે છે, એ લોકોને ખબર પડી ગઈ છે કે ના જે પણ થયું કે જે સસલાભાઈએ બુદ્ધિ વાપરી અને ભાસુરક્ષીને આપણે બચાવ્યો છે એટલે તો ત્યાં એમને પોતાને જ ખબર પડી ગઈ કે ના આપણે ખરાબ કોઈ વ્યક્તિ હોય તો એની માટે આ જ અંત ના હોય એને મારી નાખવો કે એને આપણે બદલી પડશે. અને એ રીતે પરિસ્થિતિ ખરાબ હોય તો હારી નહીં જવાનું, બુદ્ધિ વાપરવાની એ પોતે એમને સમજાઈ ગયું. મેં સાર પૂછ્યો જ નથી કે તમે શું શીખ્યા, પણ છતાં એ લોકોએ જવાબ આપ્યો કે અમને આ ખબર પડી આ વાર્તામાં. જેટલું સાહજિકતાથી એ લોકો શીખાડે એ વધારે સરળ એટલે સારું છે. અને આ પંચતંત્રની વાતોમાં એ છે કે આપણે કહીએ તો એ લોકોને સરળતાથી સમજાઈ જાય છે.
છે અમુક વાર્તાઓ ક્લિષ્ટ પણ છે કે જેમાં આપણને વિચાર કરવો પડે છે કે બાળકો સામે કેવી રીતે આપણે એમને કહી શકીએ કારણ કે કદાચ એના બોધ વધારે ઊંડા છે પણ એ એમના વયકક્ષા પ્રમાણે આપણે કરી શકીએ છીએ કે જેટલું એ લોકો સમજે એમના વયકક્ષા ખૂબ છે વધારે છે. આજે સરહદે લોકોને આપણી પાસે નાની શ્રદ્ધાથી ખોટો પ્રતીક પણ હતો હા. પણ આપણે લાગે છે કે આજની વાર્તા જે કહેવાય જેને અનુભવાય એનાથી તો શ્રદ્ધાથી એના પ્રતીક વધારે ખૂબ મુખ્ય મુખ્ય વસ્તુ સમજાય ગઈ છે. સિંહમાં સસલું શું એકબીજા વચ્ચે હતું કનેક્શન એવું સમજાય ગયું છે. જે એમના હાવભાવ હતા કે પાછળથી જ આપણે એમને પાછું નાટક કર્યું અથવા તો જે પ્રશ્ન પૂછ્યા જે આપણે શબ્દ રમત એમને કરાવી કે શબ્દ વાંચીને એમાં જે એમના જે રિસ્પોન્સ કે એના પરથી ખ્યાલ આવતો કે ના એ લોકો વાર્તામાં ડૂબી ગયા હતા એટલે મને એનો આનંદ છે કે જો પહોંચી ગઈ હોય તો ખૂબ સરસ એમ એટલું મને આનંદ છે. મેં થોડી સ્પીડ કરી વાર્તામાં આજે અને કદાચ આપણી વાત થઈ તમે કહ્યું એ પ્રમાણે જો એ ગીત મેં વાર્તાની અંદર નાખી દીધું હોત સસલાભાઈ તો કદાચ વાર્તા વધારે થઈ નેક્સ્ટ ટાઈમ ઓકે થેન્ક યુ સો આજે હું છું મેં હમણાં સુરેશભાઈની પણ કહ્યું કે હું હતી બરાબર છે કે હું છું બરાબર છે પણ આ જે મને કેવી છે સમૃદ્ધિ છે બાકી મારામાં એવું કંઈ નથી નોર્મલ વાર્તા પણ આજે વોટ જે વિચારવાની શક્તિ કે વાર્તાનો એન્ડ બદલવો તો કેવી રીતે બદલી શકાય સકારાત્મક કેવી રીતે બનાવી શકાય વાર્તા એ સમૃદ્ધિ એટલે હું એકલી કાંઈ જ નથી સમૃદ્ધિ છે એટલે અંજલિ છાયા છે અને એટલે અંજલિ છાયા સાહિત્ય થેન્ક યુ સો મચ ચોક્કસ